નમસ્કાર બાળકો, આ ટોપિકો હું પેજમાં એટલા માટે ચલાવું છું કે મારે કેટલીક આકૃતિઓ દોરવાની છે જે બોર્ડ ઉપર ક્લિયરલી તમે નહીં જોઈ શકો, એટલે હું આની અંદર શીખવાડું જેથી તમે નજીકથી એનો અભ્યાસ કરી શકો. આ એક જ ટોપિક આપણે આમાં લઈશું. ટોપિકનું નામ છે આણવીય ચિતાર. એક પણ વર્ષ એવું નહીં હોય નીટ કે JEEનું કે જેમાં આમાંથી MCQ ના આવ્યો હોય. નોટ અ સિંગલ યર. આ વર્ષે નીટ 2020માં પણ આનો જ પ્રશ્ન હતો જે આજે ચલાવીશ. એક્ઝેક્ટલી આ છે શું? તો આપણે એક આખા લેક્ચરમાં આપણે વાત કરી કે ભાઈ પરમાણવીય કક્ષકના જોડાવાથી પરમાણવીય કક્ષક વત્તા પરમાણવીય કક્ષક થવાથી આણવીય કક્ષક બને. ઓકે, કઈ કઈ કક્ષકથી કયું કયું બને? તો 1s વત્તા 1s કરું તો બે કક્ષકો જોડાય એટલે બે નવી કક્ષક બને, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. એક બંધકારક અને એક બંધ પ્રતિકારક. આની ઉર્જા ઓછી, આની ઉર્જા વધારે. હવે જો 2s વત્તા 2s કરું તો આ પણ s જ છે એટલે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s બને. પછી પાઈ 2px અને પાઈ 2py કરું, મતલબ કે 2px અને 2py કરું તો અહીંયા તમને પાઈ 2px, અહીંયા સોરી બંને 2px કરું, પાઈ 2px પાઈ સ્ટાર 2px. હવે જો અહીંયા હું 2py વત્તા 2py કરું, ઓકે, તો અહીંયા પાઈ 2py અને પાઈ સ્ટાર 2py આવશે. ઓકે, અને જો 2pz વત્તા 2pz કરું, pz આવે તો પાછું સિગ્મા આવી જાય, સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz. તો આ બાજુ પરમાણવીય કક્ષકો છે અને આ બાજુ તમારી આણવીય કક્ષકો છે. ઓકે, તો ઇલેક્ટ્રોન પહેલા અહીંયા ભરાય પછી અહીંયા એ આપણે શીખવાનું છે ઇલેક્ટ્રોન ક્યાં ભરાય. બીજી અગત્યની કેટલીક વાતો કે બંધ ક્રમાંક કેવી રીતે ગણાય. તો બંધ ક્રમાંકની થિયરી પણ અત્યારે આપણે શીખી લઈએ. બંધ ક્રમાંક એટલે શું? તો આપણે આગળ ભણી ગયા છીએ કે ભાઈ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધની સંખ્યા રચાય તે સંખ્યાને તેનો બંધ ક્રમાંક કહેવાય. અને અહીંયા આપણે એવું લખી શકીએ દ્વિઅણુની, દ્વિઅણુ એટલે બે પરમાણુઓથી બનેલો, દ્વિપરમાણવિક અણુની સ્થાયીતા દર્શાવતા મૂલ્યને, સ્થાયીતા દર્શાવતા મૂલ્યને બંધ ક્રમાંક કહે છે. જેમ બંધ ક્રમાંક વધારે, વારંવાર આ વાત થઈ ચૂકી છે, જેમ બંધ ક્રમાંક વધારે તેમ અણુની સ્થાયીતા વધારે. હવે બંધ ક્રમાંકનું સૂત્ર શું થાય? તો બંધ ક્રમાંક બરાબર સૂત્ર છે 1/2 NB માઇનસ Na, 1/2 NB માઇનસ Na, 1/2 NB માઇનસ Na. જ્યાં NB, B એટલે બંધકારક, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, Na એટલે એન્ટી બોન્ડિંગ એટલે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, હવે બંધ ક્રમાંક પરથી અણુની સ્થાયીતા કેવી રીતે ખબર પડે? જો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, ઓકે, તો અણુ શક્ય છે. પરિસ્થિતિ એક, આ મોટું હોય ને આ પદ નાનું હોય તો અણુ શક્ય છે. જવાબ ધન આવે ને એટલે. અને NB બરાબર Na આવે, જોતા રહેજો, NB બરાબર Na આવે એટલે બંધકારક અને બંધ પ્રતિકારકમાં સરખા હોય તો અણુ શક્ય નથી, કારણ કે બંને એકબીજાને કેન્સલ કરી દે. અને ત્રીજી શક્યતા હોય જ ના શકે, છતાં લખી દઉં, NB ઇઝ લેસ ધેન Na હોય તો આ અણુ પણ અશક્ય અને અસ્થાયી. ઓકે, તો આ ત્રણ શરતો યાદ રાખજો.
જેમ જેમ એનબીમાં ઇલેક્ટ્રોન વધારે થશે એમ એમ સારું. તમને એમ થતું હશે કે આ ક્યાંથી આ બધું લાવે છે. હું દરેક લેક્ચરની જે વાત કરેલી હોય એ જ વાતથી હું આગળ વધું છું કે એનબી એટલે શું મિત્ર. તો એકદમ બેઝિક વાત મેં કરી હતી કે એનબી એટલે બંધકારક ઇલેક્ટ્રોન. બંધકારક ઇલેક્ટ્રોન એટલે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન. બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન એટલે બંધ બનાવવામાં તમને મદદ કરે છે. તો મદદ કરતા ઇલેક્ટ્રોન વધશે તો ફાયદો જ થશે ને બાળક, નુકસાન થોડી થાય. તો સારી વાત છે. અને આમાં ઇલેક્ટ્રોન ભરાય એની ઉર્જા ઓછી હોય, અપાકર્ષણ ઓછું હોય, આ બધી વાત થયેલી છે. તો બંધ ક્રમાંક ઉપરથી આટલી માહિતી તમને મળે છે. ઓકે, હવે ત્રીજી વાત, ચુંબકીય ગુણ. ચુંબકીય ગુણ. ચુંબકીય ગુણ એટલે બે પ્રકારના ચુંબકીય ગુણ હોય, અનુચુંબકીય અને બીજું છે પ્રતિચુંબકીય. શબ્દ ઉપરથી જ જવાબ આવી જાય બાળકો. અનુચુંબકીય એટલે ચુંબક પ્રત્યે આકર્ષણ હોય એવા અણુ, અને પ્રતિચુંબકીય અણુ એટલે ચુંબક પ્રત્યે આકર્ષણ ના હોય અથવા અપાકર્ષણ હોય. આકર્ષણ ના હોય. કેવી રીતે ખબર પડે કે આપણો અણુ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? જો આખા અણુની અંદર કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળી જાય, અયુગ્મિત એટલે એકલો, તો અનુચુંબકીય, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. શું ભાઈ? ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ આવે તો તે અનુચુંબકીય, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય. તો આ પેજમાંથી એમસીક્યુ બહુ જ પૂછાશે. હવે આ પેજને એપ્લાય કેવી રીતે કરવું એ શીખવાડું છું, જોતા રહેજો. ચલો, પહેલા અણુની રચના શીખવાડું, H2 અણુ. જ્યાં સુધી H2 અણુ શીખવાડું ત્યાં સુધી નીચે ના જોતા. H2 અણુમાં આ તરફ H પરમાણુ હોય અને આ તરફ H પરમાણુ. તો H પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? ઇલેક્ટ્રોન અત્યારે યાદ કરો તો 1s માં ભરાય, અને આ બાજુ પણ 1s. ચલો, આટલું લખતા આવડી ગયું. અહીંયા 1s અને અહીંયા 1s આવડી ગયું આટલું લખતા. ઓકે, હવે બે 1s કક્ષક જોડાય તો એક સિગ્મા 1s બને, જેની ઉર્જા ઓછી હોય, જે નીચે હોય, અને એક સિગ્મા સ્ટાર 1s બને, જેની ઉર્જા વધારે હોય અને વધારે હોવાથી એ ઉપર હોય. તો અહીંયા રચાઈએ કઈ થઈ? સિગ્મા 1s, અને આ રચાઈએ સિગ્મા સ્ટાર 1s. ઓકે, જો આજુબાજુ પરમાણવીય કક્ષક અને વચ્ચે છે આણવીય કક્ષક. ક્લિયર? આટલું દોરતા આવડી ગયું. ઓકે, હવે ઇલેક્ટ્રોન ભરવાના. તો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા? તો અહીંયા 1 અને અહીંયા 1, 2 થયા. તો 1 ને 1 2. તો અહીંયા કેટલા ભરાય? તો અહીંયા 1 અને 1 2, પતી ગયું. ત્રીજું હોત તો ઉપર જાત. એટલે બે પરમાણવીય કક્ષકોના જોડાવાથી ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? તો આઉફબાઉના નિયમ મુજબ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય. તો પોઈન્ટ નંબર 1, આણવીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના લખો. તો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2. મતલબ કે સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન. એના પછીના બધા ઉર્જા સ્તર હાઇડ્રોજન અણુ માટે સમાન હોય છે. બરાબર યાદ રાખજો. ચલો, હવે બીજો પોઈન્ટ લઈએ, ચુંબકીય ગુણ. ચુંબકીય ગુણ. તો ચુંબકીય ગુણ જોવા માટે વચ્ચે જોવાનું. તો આ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો મેં હમણાં તમને શું શીખવાડ્યું હતું? ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો કયો ગુણ આવે? પ્રતિચુંબકીય. ટેકનિક યાદ રાખો, અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે, અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો અનુચુંબકીય. પણ આમાં યુગ્મિત છે એટલે આનું નામ પડશે પ્રતિચુંબકીય. બંધ ક્રમાંક.
તો બંધ ક્રમાંક આનો શું આવે? તો બંધ ક્રમાંકનું સૂત્ર બોલો, 1/2 NB માઇનસ NA. ઓકે, તો 1/2 NB એટલે બંધકારકમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન. તો સ્ટાર વગરના એ બંધકારક હોય તો કેટલા ઇલેક્ટ્રોન છે? એમાં 2, અને ઉપર કશું નથી એટલે 2 માઇનસ 0, તો 2/2 1, એટલે H2માં H બંધ હોય છે. અને એમ પૂછે કયા પ્રકારનો બંધ છે? તો માત્ર સિગ્મા પ્રકારનો બંધ છે, કારણ કે ઇલેક્ટ્રોન છેલ્લે ક્યાં ભરાયા? અહીંયા સિગ્મા પ્રકારનો બંધ છે, સિગ્મામાં છે એટલા માટે. તો H2 અણુનો આણ્વીય ચિતાર દોરો અથવા ઉર્જા આરેખણ. આ જે છે આ એરો ઉપર દોરું છું એ ઉર્જા દર્શાવે છે કે જેમ જેમ તમે ઉપર જશો એમ ઉર્જા વધતી જશે. ક્લિયર? ધીમે ધીમે બધું જ આવડી જશે, ચિંતા ના કરો. ચલો હવે હિલિયમનો દોરવું છે. તો હિલિયમમાં આ બાજુ આપણે લખીશું હિલિયમ, આ બાજુ પણ લખીશું હિલિયમ. હિલિયમનો નંબર 2 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s2 થાય, એટલે અહીંયા 1s અને અહીંયા 1s લખી જ દેવાનું એટલે ભૂલ ના થાય. 1s ના જોડાવાથી શું બને બાળકો? તો એક સિગ્મા 1s બને. સિગ્મા 1s બંધકારક હોય એટલે એની ઉર્જા ઓછી, અને સિગ્મા સ્ટાર 1s ની ઉર્જા વધારે હોય એટલે ઉપર. ઓકે, યાદ કરી લો, આ પોઈન્ટ આવશે. હવે અહીંયા તમારે શું કરવું પડશે? તો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2, તો અહીંયા 2 આવશે અને અહીંયા પણ 2 આવશે. આ હિલિયમ અને આ પણ હિલિયમ. 2 દુ 4. નીચે રચાઈએ કઈ કક્ષક? સિગ્મા 1s, ઉપરવાળી બધી સ્ટાર 1s. ટોટલ 2 ને 2 4 ઇલેક્ટ્રોન. તો પહેલા 2 ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે, તો એ જરૂર છે એટલે ઉપર જશે, એટલે 3 4. બહુ જ સહેલું છે. 2 નીચે ને 2 ઉપર, ટોટલ 4. નીચે ભર્યા પછી જ ઉપર જવાનું. ઓકે, નીટ 2020માં આ પ્રશ્ન હતો. હવે તમને ઇલેક્ટ્રોન રચના કે, તો ઇલેક્ટ્રોન રચના લખાવો. ચલો, તો સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન અને સિગ્મા સ્ટાર 1s માં પણ 2 ઇલેક્ટ્રોન. દેખાય છે? ઓકે. ચુંબકીય ગુણ શું થશે બાળકો? તો ચુંબકીય ગુણ આ પણ યુગ્મિત ને આ પણ યુગ્મિત, એટલે હવે તો મોઢે થઈ જાય કે આ પ્રતિચુંબકીય છે, ચુંબક પ્રત્યે આકર્ષણ નથી. બંધ ક્રમાંક, ચલો લગાડો સૂત્ર. બંધ ક્રમાંક 1/2 NB માઇનસ NA લગાડો. તો 1/2 NB માઇનસ NA. તો NB એટલે બોન્ડિંગ પેર, એટલે બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે 2, અને ઉપર પણ 2, એટલે આન્સર આવશે 0. ઓકે, તો મેં તમને શું લખાયું હતું કે જો NB બરાબર NA આવે તો અણુ શક્ય નથી, એટલે અહીંયા લખી શકાય કે He2 શક્ય નથી. હવે He2 શક્ય નથી એટલે જ તો કુદરતમાં તમને ખાલી શું મળે છે? હિલિયમ મળે, હિલિયમ 2 ના મળે. હવે તમને જાણી નવાઈ લાગશે કે આટલો સહેલો પ્રશ્ન પૂછ્યો તો નીટ 2020માં. આ પ્રશ્ન હતો નીચેનામાંથી કયો અણુ શક્ય નથી? જોઈને જ ખબર પડી જાય. આટલું બધું એ કરવાની જરૂર નથી. હિલિયમ નિષ્ક્રિય વાયુ છે એટલે એ શક્ય ના જ હોય. ઓકે, જોતા રહેજો. હવે લિથિયમ દોરીએ. લિથિયમ, તો લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3, એટલે 1s માં 2 આવે. અહીંયા લિથિયમ લખી દઈશ પહેલા, અને આ બાજુ પણ લિથિયમ. 1s માં 2 ઇલેક્ટ્રોન આવશે અને એના પછી 2s માં આવશે. એ જ રીતે આ બાજુ બરાબર આની સામે જ કરવાનું. 1s માં 2 આવશે અને 2s માં 2 આવશે. ઓકે, આ રીતે કરવાનું. તો અહીંયા આપણે પહેલા 1s દોરીશું, આ તમારી 2s. એ રીતે અહીંયા 1s અને આ 2s લખી દઉં. 1s 2s, અહીંયા 1s 2s. આ બાજુ પરમાણ્વીય કક્ષક આવે. હવે 1s ના જોડાવાથી હવે તો મોઢે થઈ જવું જોઈએ. 1s ના જોડાવાથી સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. હવે 2s ના જોડાવાથી એટલે SS જોડાયું તો સિગ્મા જ બનશે. યાદ રાખો, SS અને PZ સિગ્મા બનાવે. તો નીચે આવીએ સિગ્મા 2s કહેવાશે, અને ઉપર ગઈ એ સિગ્મા
*2s કહેવાશે. આમાં હવે ભૂલ પડવી ના જોઈએ, બહુ જ સહેલો પોઈન્ટ છે, આમાં ભૂલ ના પડવી જોઈએ. તો આ રીતે ઉપર ગયા, બરાબર. હવે શું થશે જુઓ કે લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે આ બાજુ 3 આવશે, તો એક આમાં, 2 આમાં અને ત્રીજો આમાં. હવે અમુક આ પૂછે કે આ કેવી રીતે કર્યું. અલ્યા ભાઈ 1s2 2s1 અહીંયા પણ આ રીતે આવશે. હવે ટોટલ કરો તો આ 2 અને 2 4 અને 2 6, તો નીચેથી ભરતા ઉપર જાઓ. 1 2 3 4 5 6, પતી ગયું. કેટલું સહેલું. 6 ઇલેક્ટ્રોન ભરવાના હતા, ભરાઈ ગયા. તો ઇલેક્ટ્રોન રચના શું થશે બોલો? તો ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 આ રહ્યું, નીચેથી જ ઉપર લખવાનું સિગ્મા સ્ટાર 1s2 આમાં આવ્યો, પછી સિગ્મા 2s2 આમાં આવ્યો. એની ઉપર નથી તો નહીં લખવાના. ચુંબકીય ગુણ હું GNEET-માં તો આને ડાયરેક્ટ ટેકનિકથી જ શીખવાડી દઈશ, પણ બોર્ડની અંદર કેવી રીતે લખવું એ પોઈન્ટ શીખવાડું. બાકી GNEET-માં તો સન તમારે જોતાની સાથે તમને ખબર પડી જશે કે આનું ચુંબકીય ગુણ શું હશે ને બધું. એ ટેકનિક હું આપી દઈશ. ચુંબકીય ગુણ બધા યુગ્મિત છે, એટલે કયો ચુંબકીય ગુણ આવશે બાળકો? પ્રતિચુંબકીય. ઓકે. હવે બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંકની વાત કરું તો સૂત્ર શું આવે? 1/2 NB માઇનસ Na. 1/2 NB માઇનસ Na. 1/2 NB કેટલો? NB કેટલો? તો બંધકારક, એટલે આ 2 અને આ 2 4, બરાબર. અમુક કે કેવી રીતે? એટલે સ્ટાર વગરના હોય બંધકારક અને સ્ટાર વાળા છે બંધ પ્રતિકારક. આ 2 છે અહીંયા મૂકું તો 1/2 ગુણ્યા 2, એટલે જવાબ આવ્યો 1. એટલે લિથિયમ અણુમાં લિથિયમ એ લિથિયમ સાથે એકલ બંધથી જોડાયેલા હોય છે. અને આ બંધ જો આને કેન્સલ કર્યો તો આ બંધ બન્યો, એટલે કયો બંધ કહેવાય? સિગ્મા. અને આ બંધ સિગ્મા બંધ છે, પાઈ નથી. કયો બંધ છે? સિગ્મા બંધ છે. ક્લિયર? ખબર પડી? ચલો આગળ વધીએ. તો Li2 સુધી મેં શીખવાડ્યું. હવે તમારે દોરવાનું છે સેલ્ફમાં ચોથો, તમારે ક્રમમાં જ દોરવાનો છે. ચોથો જાતે દોરવાનો છે B2. ઓકે, આનો તમારે જાતે દોરવાનો છે. હું 5માંથી હવે નેક્સ્ટમાં શીખવાડીશ.